આશીથી એક એવી છોકરી હતી જેના જીવનમાં દુઃખો બાળપણથી જ શરૂ થઈ ગયા હતા. માતા પિતાનું અવસાન થયા પછી તે અને એની નાની બહેન તન્વીને તેમની મામી અને મામાએ પોતાના ઘરે રાખ્યા. ઘરમાં હંમેશા પ્રેમ, સમજદારી અને શાંતિ રહેતી. મામી ખૂબ પ્રેમાળ હતી અને બંને બહેનોને પોતાની દીકરીઓ સમાન ઉછેરતી. આશીથી પણ તેમને પોતાની સાચી મમ્મી જ માને એવી લાગણી રાખતી. સમયની સાથે આશીથી મોટી થવા લાગી અને તન્વી પણ શાળામાં આગળ વધતી ગઈ. મામીના માર્ગદર્શન હેઠળ આશીથીએ ઘરના બધા કામ શીખી લીધા. તે ટ્યુશન આપતી જેથી થોડું ઘર ચલાવવામાં મદદ મળી રહે. બધું જ શાંતિથી ચાલી રહ્યું હતું ત્યાં મામી અચાનક બીમાર પડી. લાંબા ઈલાજ છતાં એક દિવસ વહેલી સવારે મામી શાંત થઈ ગઈ. ઘરમાં દુઃખનું વાતાવરણ છવાઈ ગયું. મામા ખૂબ તૂટી ગયા. રાતે તેના ઓરડામાંથી રડવાનો અવાજ સંભળાતો. આશીથી પણ અંદરથી ભૂસાઈ ગઈ હતી, પણ એ હજુ સમજતી નહોતી કે વાસ્તવિક વાવાઝોડું તો આગળ છે. શરૂઆતના થોડા મહિનાઓ મામા ખૂબ શાંત અને ચૂપ થઈ ગયા. આશીથી તેમના કપડાં, ચા અને તન્વીની જવાબદારી સંભાળતી. તે પોતાનું દુઃખ દબાવીને એ ઘરના હાથે હથોળું થઈ ગઈ હતી. એક રાતે આશીથી વાંચી રહી હતી ત્યારે મામા આવ્યા અને કહેવા લાગ્યા, તારી મામી જેવી છાયા લાગે છે. આશીથી, તું હોય ત્યારે એમ લાગે છે કે મામી હજી પણ અહીંયા જ છે. એ સાંભળીને આશીથી થોડી અચંબિત થઈ ગઈ, પણ વિચાર્યું કે કદાચ દુઃખે તૂટેલા છે એટલે એવું બોલી રહ્યા છે. પણ હવે આવું રોજ રોજ થવા લાગ્યું. મામાની નજર હવે એવી નહોતી જેવી પિતા સમાન હોવી જોઈએ. આશીથીને લાગવા લાગ્યું કે વાત હવે સીમાઓ ઓળંગી રહી છે. કપડાં, વેશભૂષા, તેની નજર, હવે બધું અજાણી દિશામાં જતું રહ્યું. એક દિવસ મામાએ પૂછ્યું, તારે કોઈ ખાસ મિત્ર છે આશીથી? આશીથી અચંબિત થઈ ગઈ. જેમને પિતાની જગ્યા આપી એ એવું પૂછે એ કલ્પનાથી બહાર હતું. પછી એક દિવસ જ્યારે તે તન્વીને લઈને શાક માર્કેટમાં ગઈ ત્યારે તેણે મામાને એક અજાણી સ્ત્રી સાથે જોયા. એ સ્ત્રી ખૂબ મોંઘા કપડામાં હતી અને મામા એના માટે ખરીદી કરતા હતા. થોડાક સમય પછી બંને એક હોટલમાં પ્રવેશી ગયા. આશીથીનું મન ધ્રુજવા લાગ્યું. ઘેર આવી પણ તેણે તન્વીને કંઈ નહોતું કહ્યું. તે નાની હતી અને આશીથી ઈચ્છતી કે એની નિર્દોષ આંખોમાં દુઃખ ન આવે. સાંજે જ્યારે મામા ઘરે આવ્યા ત્યારે આશીથી બોલી, મામીના ગયા હજી 1 વર્ષ પણ નથી અને તમે કોઈ બીજી સાથે? મામાએ શાંતિથી કહ્યું, મને શાંત જીવન જોઈએ છે આશીથી, પણ જો તું મારી જરૂરિયાતોને સમજે તો હું એને છોડવા તૈયાર છું. આશીથીને લાગ્યું કે આ વાત એના જીવનનું સૌથી કઠિન અવસાદ છે, પણ હવે એ તૂટી નથી પડી. એણે જવાબ આપ્યો, મારે વિચારવા માટે સમય જોઈએ છે. આખી રાત એ વિચારોમાં રહી. તન્વીનું ભવિષ્ય, ઘરની લાગણી, સમાજની નજર. આખરે એક વિચાર ઉગ્યો, મારું લક્ષ્ય હવે છે તેને સાચવવું. બીજે દિવસે તેણે મામા સામે શરત મૂકી, હું તમારું કહેવું બધું માની લઈશ, પણ શરત એ છે કે તમે એ સ્ત્રી સાથે ક્યારેય નહીં મળો અને આ વાત ઘરની બહાર ન જાય. મામાએ હસીને હા પાડી. આશીથીને ખબર હતી કે આ કોઈ સરળ માર્ગ નથી, પણ કદાચ આથી વાત બદલાઈ શકે. ત્યારથી આશીથી ઘરની વધુ સંભાળ લેવા લાગી. તન્વીને ભણાવે છે, મામીનું ખાલી પડેલું સ્થાન ભરવાનો પ્રયત્ન કરે છે. સમય વીત્યો. મામાનું વર્તન બદલાઈ ગયું. હવે તેઓ સહનશીલ અને શિષ્ટ રીતે વર્તવા લાગ્યા. તન્વી કોલેજ પૂરી કરીને નોકરીમાં લાગી ગઈ. એ દિવસ
આશિથી માટે સૌથી મોટી ખુશીનો ઘડી હતી. એક દિવસ તન્વી આશિથીને પૂછે છે, દીદી તમે લગ્ન કેમ નથી કર્યા? આશિથી સ્મિત કરીને કહ્યું, મારું કામ તને સલામત અને સુખી બનાવવાનું હતું. તું ખુશ છે એ જ મારી જીત છે. મિત્રો, જીવનમાં સંબંધો ટકાવવા માટે હંમેશા પોતાના આત્મસન્માનનો ત્યાગ ન કરો. જો કોઈ સીમાઓ ઓળંગે તો બહાદુરીથી પણ શાંતિપૂર્વક તેની સામે ઊભા રહો. અને જ્યારે પરિવારનું ભવિષ્ય સામે હોય ત્યારે સમજદારી અને પ્રેમથી નિર્ણય લેવો એ પણ એક નારી શક્તિ છે. મિત્રો, જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો કોમેન્ટ કરો, લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળશું આવતીકાલે. ત્યાં સુધી આવજો મિત્રો.